ગુડ મોર્નિંગ ટુ ઓલ ફ્રેન્ડ્સ. એચ.એસ. પટેલ હાઈસ્કૂલમાંથી આંકડાશાસ્ત્ર વિષયનો શિક્ષક નીલકંઠજી બારોટ. સેશન નંબર 3 ચેપ્ટર નંબર 5 વિકલનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સેશન નંબર 2માં આપણે વિકલનમાં વ્યાખ્યા આધારિત પ્રથમ વિકલિત અથવા વ્યાખ્યા આધારિત વિકલન અથવા વિકલિત કેવી રીતે મેળવવું તેના 3 થી 4 ઉદાહરણ જોયા, એક્ઝામ્પલ જોયા. મિત્રો, હવે પ્રથમ વિકલિત કેવી રીતે મેળવવું, ફરી મિત્રો, પ્રથમ વિકલિત કેવી રીતે મેળવવું એના 5 દાખલા, જેની અંદર પ્રથમ વિકલિતમાં વિકલિત મેળવવા માટેના જે નિયમો છે, સરવાળા બાદબાકીનો નિયમ, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ અને સાંકળનો નિયમ, તો એ બધા નિયમો પ્રમાણે આપણે અલગ અલગ દાખલા મેં સિલેક્ટ કર્યા છે ટેક્સ્ટબુકમાંથી, એ જોઈશું મિત્રો. તો સ્ટાર્ટ કરીએ સેશન નંબર 3. આપણે આની થિયરી એટલે કે વિકલિત માટેના નિયમો અને પ્રથમ વિકલિતના કેટલાક ઉપયોગી પરિણામો એ આપણે સેશન નંબર 2માં જોઈ ગયા છે મિત્રો. કન્ટિન્યુઅસ ફોર્મેટમાં દાખલા નંબર 7. તો મિત્રો, આ દાખલો લેવામાં આવ્યો છે રેફરન્સ ટેક્સ્ટબુક ટીપી એટલે ટેક્સ્ટબુક સ્વાધ્યાય 5 વિભાગ ડી દાખલા નંબર 4, જે સામાન્ય રીતે 3 માર્કનો દાખલો બને છે મિત્રો. અહીંયા વિધેય વાય આપ્યું છે, વાય બરાબર એક્સની ક્યુબ માઇનસ 3x² માઇનસ 3x પ્લસ 80. વિધેય માટે એક્સની કઈ કિંમતમાં તે ડીવાય અપોન ડીએક્સ બરાબર 6 થાય. મિત્રો, આ જે આપ્યું છે ને ડીવાય અપોન ડીએક્સ બરાબર 6 થાય, દેટ મીન્સ પ્રથમ વિકલિત પછી એની કિંમત -6 થવી જોઈએ. તો એક્સની કઈ કિંમત માટે, આ આપણો પ્રશ્ન છે, આપણે શોધવાનો છે એક્સની કઈ કિંમત માટે ડીવાય અપોન ડીએક્સ, એટલે કે ડીવાય અપોન ડીએક્સ એટલે વાય વિધેયનું પ્રથમ વિકલિત, એવો મિનિંગ થાય, બરાબર. એટલે ડીવાય અપોન ડીએક્સ બરાબર 6 થાય. તો મિત્રો, પહેલાં તો આપણે શું કરવાનું, હું આ રકમ બેઠી નીચે લખું છું, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સની ક્યુબ માઇનસ 3x² માઇનસ 3x પ્લસ 80. હવે મિત્રો, આનું પ્રથમ વિકલિત મેળવીએ તો હું લખું છું અહીંયા ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડીએક્સ કૌંસમાં એક્સની ક્યુબ માઇનસ ડી અપોન ડીએક્સ કૌંસમાં 3x² માઇનસ 3 અપોન ડીએક્સ કૌંસમાં 3x પ્લસ ડી અપોન ડીએક્સ કૌંસમાં 80. મિત્રો, આ પદ્ધતિએ પણ જઈ શકો, બરાબર છે, અથવા હું અહીંયા બીજી પદ્ધતિ લખું છું, અથવા કરીને, જો આવું લાંબુ ના લખો હોય તો આવું પણ લખી શકો કે ડીવાય અપોન ડીએક્સ બરાબર આવું પણ લખી શકો કે પહેલાં મિત્રો એક સ્ટેપ આપણે અહીંયા ચૂકી ગયા છે, એ જોઈ લઈએ અહીંયા. તો આનું પહેલાં પ્રથમ વિકલિત કરીએ તો 3 નીચે ઉતરશે, એક્સ એવા ને એવા n-1 આપણે આવું કરીએ છીએ ને, આનું સૂત્ર આવું છે કે n ઇન્ટુ એક્સ રેઝ ટુ n-1. આ પ્રથમ વિકલિતનું આ રીતનું સૂત્ર છે. n એટલે 3 ઘાત નીચે ઉતારી, એક્સ એવા ને એવા 3 માઇનસ 1 એટલે 2 ઘાત માઇનસ 3 એવા ને એવા એટલે 3 દુ 6 એક્સની 1 ઘાત 2 માઇનસ 1 એટલે 1 ઘાત, પછી 3x ને 3 લખવાના, જેની જોડે ચલિત કિંમત x કનેક્ટેડ હોય એની સ્થિર કિંમત એવી ને એવી લઈ લેવાની, અને જે ચલિત કિંમત x જોડે કનેક્ટેડ હોય જ નહીં, ફક્ત સ્થિર કિંમત હોય એને 0 મૂકવાના. તો આને આવી રીતે બી લખે મિત્રો, ઓર કરીને લખું છું અહીંયા. આ પદ્ધતિ આવી રીતે બી થઈ શકે, ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આ સ્ટેપ કરવાનું જ નહીં તમારે, 3x²
આ સ્ટેપ નથી કરવું તો આ સ્ટેપ થઈ શકે ઓર કરીને -6x -3 + 0. હવે મિત્રો આપણે જે સાબિત કરવાનું, આ તો આપણને મળ્યું પ્રથમ વિકલિત. હવે અહીંયા લખવાનું આપણે કે dy अपॉन dx इज इक्वल टू -6. तो dy अपॉन dx કેટલા મળ્યા? 3x² -6x -3. હવે 0 આપણે લેતા નથી, બરાબર -6. હવે -6 અહીંયા લઈ આવું તો આવું થઈ જાય કે 3x² -6x -3 + 6 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. સાદું રૂપ આપીએ 3x² -6x -3 + 6 એટલે +3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો 3x² -6x + 3 3 તરી 9 9ના એવા ભાગ પાડો કે એનો આન્સર -6 આવે. તો 9ના એવા કેવા ભાગ પડે? તો 3 તરી 9. સિમ્પલ. 3x² -3x -3x + 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ બેમાંથી કોમન કાઢો, આ બેમાંથી કોમન કાઢો. તો આ બેમાંથી કોમન નીકળે 3x, એટલે અંદર રહે x -1. અને આ બેમાંથી કોમન નીકળે -3, એટલે કૌંસ કરીએ તો અંદર ચિહ્ન બદલાઈ જાય x -1 બરાબર 0. 3x -3 બરાબર 0 और x -1 બરાબર 0. 3x -3 પેલી બાજુ લઈએ તો +3 થઈ જાય. x બરાબર 3/3, તો અહીંયા આવશે x બરાબર 1. અને અહીંયા સાબિત કરીએ બંને બાજુ સરખી કિંમતો આવે છે કે કેમ? -1 આ બાજુ જતા રહે જમણી બાજુ, તો x બરાબર 1 થઈ જાય. અહીંયા પણ x બરાબર 1. તો અહીંયા જવાબમાં લખીશું કે x બરાબર 1 આગળ dy अपॉन dx बराबर 6 મળે છે. બરાબર. એટલે આ આપણો જવાબ x બરાબર +1. તો મિત્રો આ તો સ્વાધ્યાય 5 નો વિભાગ ડી નો દાખલા નંબર 4. હવે આગળનો દાખલો જોઈએ મિત્રો, દાખલા નંબર 8. બહુ ધ્યાનથી હવે આપણા વિકલિતના નિયમો શરૂ થાય છે મિત્રો. વિકલિતના નિયમો. તો જો દાખલા નંબર 8 રેફરન્સ ટેક્સ્ટ બુકમાંથી લેવામાં આવ્યો છે. સ્વાધ્યાય 5 વિભાગ ડી દાખલા નંબર 6 3 માર્કનો દાખલો છે. બહુ ધ્યાનથી. હવે મિત્રો ધ્યાનથી જો અહીંયા આની એકચ્યુઅલી બે પદ્ધતિ છે. આની મિત્રો બે પદ્ધતિ છે, એટલે હું અહીંયા વચ્ચે લાઈન દોરી દઉં છું. જ્યારે જ્યારે ગુણાકાર આવે ત્યારે એ બે રીતે સોલ્વ થઈ શકે છે, એટલે અહીંયા લખ્યું છું ઓર કરીને. પહેલી પદ્ધતિ હું નિયમો પ્રમાણે કરીશ, એટલે કે વિકલિતના જે કાર્ય નિયમો છે એના પ્રમાણે. તો અહીંયા જો મિત્રો વાય વિધેય છે, પણ વાય વિધેયની બે કિંમત છે ને વચ્ચે સંબંધ શાનો છે? ગુણાકારનો. તો અહીંયા લખું છું કે આ નિયમ કયો લાગશે? ગુણાકારનો નિયમ. ધ્યાન આપજો મિત્રો, બહુ જ અગત્યનો દાખલો. આવો એક દાખલો કોઈ પણ નિયમનો પૂછાઈ શકે, ગુણાકારનો, ભાગાકારનો, સરળ બાદબાકીનો તો આપણે આગળ જોયો. અને સાંકળનો નિયમ મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી. તો ગુણાકારના નિયમમાં મિત્રો શું કરીશું? પહેલાં હું અહીંયા વિધેય લખું છું કે y બરાબર 3x² પ્લસ 4x માઇનસ 2, અને એની જોડે ગુણાકારના સંબંધમાં છે 3x પ્લસ 2. હવે જે પહેલા કૌંસમાં જે કિંમતો છે એને આપણે u ધાર લેવાના. u બરાબર 3x² પ્લસ
4x - 2. હવે એનું પ્રથમ વિકલિત મેળવી દેવાનું મિત્રો, du/dx. u yની બે કિંમતો નક્કી થઈ છે, પહેલો કૌંસ અને બીજો કૌંસ, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો પહેલા કૌંસની જે કિંમતો છે ને એ u ધાર લેવાનું, એટલે 3x + 4x - 2, અને એનું પ્રથમ વિકલિત મેળવવાનું. તો 3 દુ 6x ની 1 ઘાત 2 - 1 પ્લસ 4x એટલે 4 લખવાના -0, એટલે અહીંયા ફાઇનલ કિંમત થાય 6x + 4. આ કઈ કિંમત થઈ? du/dx. હવે જે બીજા કૌંસની કિંમત છે ગુણાકાર પછી, એને આપણે v ધાર લેવાના. તો v બરાબર 3x + 2. આનું પણ પ્રથમ વિકલિત મેળવવાનું, એટલે dv/dx બરાબર 3x એટલે 3 થઈ જાય પ્લસ 0, એટલે ફાઇનલ કિંમત 3 dv/dx, અને અહીંયા du/dx 6x + 4. હવે મિત્રો ગુણાકારનો આપણો નિયમ છે, યાદ કરો, ગુણાકારનો આપણો નિયમ છે કયો? અને એનું સૂત્ર છે કે dy/dx બરાબર u × dv/dx, અને ગુણાકાર છે એટલે શું કરવાનો? સરવાળો. ભાગાકારો તો માઇનસ કરવાના. v × du/dx. u જોડે dv/dx આવે ને v જોડે du/dx આવે. હવે u ની કિંમત આપણે લખીએ, તો u ની કિંમત મિત્રો અહીંયા છે, જો 3x² પ્લસ 4x - 2, એની જોડે dv/dx એટલે 3. નીચે લખું છું મિત્રો. હવે v છે, તો v આપણે ક્યાં ધાર્યા છે? આર્યા v, અને આ u છે, તો v ની કિંમત છે 3x + 2, અને એની જોડે ગુણાકારમાં છે du/dx એટલે 6x + 4. બરાબર. હવે આનો ગુણાકાર કરીએ, તો ગુણાકાર કરીએ એટલે શું થાય? 3x પહેલાં 3 જોડે ગુણાકાર, એટલે 3 તરી 9x² પ્લસ 4 તરી 12x માઇનસ 3 દુ 6. સરવાળાનું ચિહ્ન છે, બાદ બાકીનું હોય ને મિત્રો અહીંયા, તો કૌંસમાં લેવાના. એટલે પછી કૌંસ છોડીએ તો એવું શામાં બનશે? ભાગાકારના નિયમમાં. હવે આનો ગુણાકાર કરીએ, તો 3x × 6x એટલે 6 તરી 18x², 3x નો 4 જોડે ગુણાકાર એટલે પ્લસ 4 તરી 12x, 6 દુ 12x, અને પછી આવશે 4 દુ 8 એટલે પ્લસ 8. તો મિત્રો અહીંયા જો 9x² અને 18 એટલે 18, 9 દુ 18, 9 તરી 27 એટલે સરવાળો થાય 27x². પછી 12, 12 અને 12, 12 તરી 36 પ્લસ 36x, અને 8 અને -6 એટલે પ્લસ 2. તો આપણો જવાબ થયો મિત્રો dy/dx, એટલે પ્રથમ વિકલિત આપણને મળ્યું 27x² પ્લસ 36x પ્લસ 2. તો મિત્રો આપણો જવાબ છે, ફાઇનલ આન્સર. આ કયો નિયમ આપણે જોયો? ગુણાકારનો નિયમ. બહુ ધ્યાનથી સમજજો મિત્રો, ગુણાકારનો નિયમ છે. હવે આ ગુણાકારનો ફક્ત એ વસ્તુ ધ્યાન રાખજો, ગુણાકારના નિયમ જ્યારે લાગુ પડતા હોય સાપેક્ષ વિકલિતમાં અથવા પ્રથમ વિકલિતમાં, ત્યારે જ બે પદ્ધતિ અવેલેબલ છે, અધરવાઇઝ બે પદ્ધતિ નથી. તો બીજી પદ્ધતિ કઈ? તો હું અહીંયા લખું છું ઓલ્ટરનેટ મેથડ. તમને આ ગુણાકારના એમાં સૂત્ર યાદ નથી રહેતું, તો આ મેથડ તમે કરી શકો. જો ધ્યાનથી મિત્રો, ઓરમાં છે, ફરી કહું છું હું તમને, 3x² પ્લસ 4x - 2, અને ગુણાકારના સંબંધમાં છે 3x + 2. હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ, તો જો 3x² × 3x એટલે કેટલા થાય? 3 તરી 9x², 4x પ્લસ 3x એટલે થાય 4 તરી 12x², પછી -2 3x જોડે ગુણાકાર એટલે -6x. ફરી હવે બે જોડે ગુણાકાર, તો 3x² + 2
એટલે 3 દુ 6x², એટલે +6x². પછી 4x અને 2 બંનેનું ગુણાકાર, તો 4 દુ 8x અને 2 દુ 4, પણ કેવા? -4. બરાબર મિત્રો. હવે આપણે એનું સોલ્યુશન હમણાં શું કરવાનું છે જોજો ધ્યાનથી. આ 12 ને 9 કેટલા થાય ટોટલ? 12, 9 અને 6, એ ત્રણેયનો સરવાળો કરીએ. પહેલાં સાદું રૂપ આપી દઈએ. તો ફરી એકવાર જોઈએ. 3x² × 3x એટલે 3 તરી 9x³ થાય મિત્રો. ભૂલ થઈ ગઈ મારી, 9x³. પછી 3x², પછી 4x × 3x એટલે 12x² એ બરાબર છે. પછી -2 અને 3 દુ 6 એટલે -6x. પછી 2 જોડે ગુણાકાર, તો 3x² + 2 એટલે 6x². પછી 4x × 2 તો 8x, અને -2 અને +2 એટલે 2 દુ 4, પણ કેવા? -4. તો મિત્રો અહીંયા જે સરખા છે એને પહેલાં સરવાળામાં, તો અહીંયા ફરી એકવાર 9x³ 12x² અને 6x², 12x² અને 6x² એટલે કેટલા થાય? 18, પણ કેવા? +18x². અને 6x અને 8x +- અને મોટી સંખ્યાનું ચિહ્ન +2x -4. હવે આ થયું y વિધેય પરફેક્ટ. હવે આનું પ્રથમ વિકલિત આપણે મેળવવાનું, એટલે dy/dx. 9 તરી 27 અને 1 ઘાત ઓછી એટલે 27x². 18 દુ 36, 1 ઘાત ઓછી એટલે 36x, અને 2x એટલે +2 -0. ફાઇનલ આન્સર છે આપણો 27x² + 36x + 2 dy/dx. આ થયું આપણું પ્રથમ વિકલિત. છે ને ઓલ્ટરનેટ મેથડ મિત્રો? એટલે આ મેથડ, ઓલ્ટરનેટ મેથડ કયા નિયમમાં લાગુ પડે? ફક્ત ગુણાકારના જ નિયમમાં. જ્યાં આગળ ગુણાકારનો સંબંધ હોય વિધેયની બે કિંમતો વચ્ચે, તો જ આ બે મેથડ લાગુ પડે છે. આગળનો દાખલો જોઈએ મિત્રો. દાખલા નંબર 9. આ નિયમ કયો છે ધ્યાનથી જોજો. આપણે હજુ સાદું રૂપ આપીશું પછી ખબર પડશે, પણ એક જોતા ખબર પડે છે આ ભાગાકારનો નિયમ લાગુ પડશે. તો જોઈએ મિત્રો. રેફરન્સ દાખલા નંબર 9 છે. રેફરન્સ છે ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 5 વિભાગ ડી દાખલા નંબર 8. શું છે મિત્રો? પહેલાં આનું સાદું રૂપ આપીએ. આની કોઈ ઓલ્ટરનેટ મેથડ નથી મિત્રો, ગુણાકારમાં જ ઓલ્ટરનેટ મેથડ છે. અહીંયા જોઈએ. પહેલાં હું વિધેયની કિંમત લખું છું. y = 1+1+1+1x. હવે આને લસા લઈ લઈએ પહેલાં નીચે. તો 1+1/1x. જો મિત્રો આ 1ના છેદમાં x છે, પણ આના છેદમાં x નથી, એટલે આપણે અહીંયા ગુણાકાર કર્યા તો 1x આવ્યા +1/x. ધ્યાનથી સમજો. 1+1ના છેદમાં x + 1 લખી દો અહીંયા. 1x નો મતલબ થાય x + 1. હવે મિત્રો ધ્યાનથી સમજો. આ x છેદનો છેદ અંશમાં જતો રહે, એટલે અહીંયા મેં ગુણાકારમાં લઈ ગયો. આ જે x છે એને આપણે ક્યાં લઈ ગયા? ઉપર લઈ ગયા. બરાબર છે? છેદનો છેદ અંશમાં જતો રહે ગુણાકારના સંબંધમાં, તો 1x. એટલે અહીંયા થઈ ગયું 1+x/x + 1. હવે ફરી આનું લસા લઈએ. આ 1ના છેદમાં x + 1 નથી, એટલે અહીંયા લઈએ x + 1 + x ના છેદમાં x + 1. એટલે ફાઇનલ આન્સર આવશે x + x એટલે 2x + 1 છેદમાં x + 1. આપણે સાદું રૂપ આપ્યું. હા મિત્રો, વિધેય yનું સાદું રૂપ આપ્યું. મિત્રો હવે આ જો ભાગાકારનો સંબંધ થયો, અહીંયા ભાગાકાર છે, તો જે અંશની કિંમત છે એને u ધાર લો. u = 2x + 1.
એનું પ્રથમ વિકલિત મેળવી દો એટલે du/dx બરાબર 2, બરાબર ને 2x, અને આ 1નું તો 0 થઈ જાય. હવે જે છેદની કિંમત છે એને b ધાર લો, x + 1 બરાબર આવશે 1. v બરાબર x ની જગ્યાએ 1 મૂકવાનું, 0 નહીં મૂકવાનું, અને અહીંયા 0 આવે તો આ v ની કિંમત છે 1, સોરી dv/dx, હું ભૂલી ગયો મિત્રો, dv/dx થયા, dv/dx 1 આવે, u આપણે ધાર્યા 2x + 1, v આપણે ધાર્યા x + 1. હવે આપણે એનો નિયમ લખીશું, ભાગાકારનો નિયમ. પ્રથમ વિકલિત મેળવવા માટે ભાગાકારનો નિયમ. તો ભાગાકારના નિયમમાં મિત્રો હું લખું છું dy/dx = v, પહેલાં આવે અહીંયા યાદ રાખજો, v જોડે du આવે, dv ના આવે, du/dx માઇનસ, ભાગાકાર છે એટલે માઇનસ, ગુણાકારનો નિયમ હોય તો પ્લસ આવે, સોરી u dv/dx. અને મિત્રો યાદ રાખજો કે જો v પહેલાં આવે તો છેદમાં v² મૂકવાનો આપણે. હવે જોઈએ v ની કિંમત આપણે કેટલી ધારી છે, x + 1, du/dx કેટલા છે, 2 છે, માઇનસ u બરાબર, u ની કિંમત આપણે કેટલી ધારી છે, 2x + 1, અને dv/dx કેટલા છે તો 1, અને v² કરીએ તો v² એટલે v આપણે ધાર્યા છે x + 1 સ્ક્વેર, ગુણાકાર કરીએ x + 1 × 2 એટલે 2x + 2, માઇનસ કૌંસમાં લખીશું હમણાં 2x + 1, એવી રીતે લખીએ. અહીંયા આવશે કૌંસમાં એટલા માટે વચ્ચે ચિહ્ન માઇનસનું છે, હવે કૌંસ છોડીશું એટલે ચિહ્નો બદલાઈ જશે. ડાયરેક્ટ પણ કરી શકીએ, 2x + 2 -2x -1, માઇનસ +2x ગયા, છેદમાં છે x + 1, +2 -1 એટલે આવે +1, છેદમાં x + 1 સ્ક્વેર. આ થયું આપણું પ્રથમ વિકલિત dy/dx. ફાઇનલ આન્સર મિત્રો આ તમારો. તો મિત્રો આ પ્રથમ વિકલિતનો તમારો જવાબ છે. હવે મિત્રો 10મો દાખલો જોઈશું. આ બધા મોસ્ટ આઈએમપી દાખલા છે. આજના સેશનમાં એક પણ દાખલો મિત્રો નિરર્થક નથી, કારણ કે હું બધા નિયમો વારાફરતી ભણાવી રહ્યો છું. આ પણ ભાગાકારનો નિયમ છે મિત્રો. જો પહેલાં આપણે સાદુરૂપ આપવું પડશે, એટલે અહીંયા પણ હું લાઇનિંગ દોરું છું સમજવા માટે. તો સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 10 રેફરન્સ ટેક્સ્ટબુકનો છે, સ્વાધ્યાય 5માંથી લીધો છે, વિભાગ ડી, દાખલા નંબર 10. પહેલાંની વિધેય વાયની કિંમત લખી લો, y બરાબર 5 + 6/7x + 8. હવે આને સાદુરૂપ આપીએ મિત્રો. તો સાદુરૂપ કેવી રીતે આપીશું, 7x + 8 ને 5 જોડે ગુણાકાર કરીએ તો 5 × 7x + 8 + 6. હવે આપણો છેદ કોમન થઈ જશે, 7x + 8, 5 જોડે ગુણાકાર કરીએ તો 7 × 5 = 35x, 8 × 5 = 40 + 6 છેદમાં 7x + 8. એટલે ફરી સર્વસામાન્ય રૂપ આપે તો 35x, 40 + 6 એટલે 46 ના છેદમાં 7x + 8. આ વિધેય વાયનું સાદુરૂપ આપ્યું આપણે મિત્રો, સાદુરૂપ. હવે તમે જો મિત્રો, આ અંશ અને છેદ છે, વચ્ચે ભાગાકારનો સંબંધ છે, એટલે આ કયો નિયમ લાગે, ભાગાકારનો નિયમ. મિત્રો આની કોઈ બીજી ઓલ્ટરનેટ મેથડ નથી. ગુણાકારની મેથડ મેં તમને શીખવાડી, બીજી મેથડ તમને જે ફાવે એ રીતે કરી શકો. બોર્ડમાં બંને વેલિડ છે. તો
અંશને આપણે યુ ધાર લઈએ તો અંશને યુ ધારીએ તો 35x પ્લસ 46. આની નીચે અંડરલાઇન કરી દો એટલે જ્યારે આપણે સૂત્રમાં યુની કિંમત લેવાની થાય ત્યારે હાઇલાઇટ થાય. આ જવાબ નથી મિત્રો. આનું પ્રથમ વિકલિત મેળવીએ du અપોન tx 35 પ્લસ 0 એટલે ફાઇનલ કિંમત થાય 35. બરાબર. એક્સની 1 માઇનસ 1 ઘાત એટલે 0 થઈ જાય એટલે 35. du અપોન dxનો આ જવાબ છે. હવે અંશની અરે છેદની જે કિંમત છે એને v ધાર દઈશું એટલે 7x પ્લસ 8 અહીંયા આપી છે મિત્રો 7x પ્લસ 8. એની નીચે પણ હાઇલાઇટ કરી દઉં છું મિત્રો, અંડરલાઇન કરી દઉં છું અને પછી લખીએ એનું પ્રથમ વિકલિત એટલે dv અપોન dx બરાબર 7 પ્લસ 0 એટલે થઈ જાય 7. મિત્રો હવે ભાગાકારનો નિયમ આપણે લખીએ તો dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ ભાગાકારના નિયમમાં પહેલાં લખવાનું v ઇન્ટુ vની જોડે ક્રોસમાં du અપોન dx, ગુણાકારમાં માઇનસ, ભાગાકાર આવે તો હંમેશા માઇનસ આવે, u ઇન્ટુ dv અપોન dx છેદમાં v સ્ક્વેર. v બરાબર છે 7x પ્લસ 8 du અપોન dx આપણને મળ્યા છે 35 માઇનસ u બરાબર છે 35x પ્લસ 46 અને dv અપોન dx એ 7 v સ્ક્વેર that means 7x પ્લસ 8 નો સ્ક્વેર. મિત્રો આગળ જોઈએ, આ બંનેના ગુણાકાર કરીએ મિત્રો. 7x ગુણ્યા 35 તો 7 ગુણ્યા 35 એટલે થાય 245x પ્લસ 35 ગુણ્યા 8 એટલે થાય 280 માઇનસ. હવે કૌંસમાં લખીશું મિત્રો કારણ કે બાર ચિહ્ન માઇનસનું છે. 35 ગુણ્યા 7 તો એ જ વસ્તુ આવવાની 245x. અહીંયા લખું છું મિત્રો જગ્યાના અભાવે. અને 46 ગુણ્યા 7 એટલે 46 ગુણ્યા 7 એટલે આવશે 322 છેદમાં 7x પ્લસ 8 નો સ્ક્વેર. 245 હવે કૌંસ છોડીએ મિત્રો. 245x પ્લસ 280 માઇનસ 245x. હવે આ કૌંસની અંદર પ્લસનું ચિહ્ન છે, માઇનસમાં ફેરવાઈ જશે, માઇનસ 322 કૌંસમાં 7x પ્લસ 8 રેસ ટુ 2. 245 મિત્રો ઉડી જાય, પ્લસ માઇનસ છે વિરુદ્ધ ચિહ્નો, પ્લસ 280 માઇનસ 322 એટલે 322 માંથી 280 મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ 42 ના છેદમાં 7x પ્લસ 8 રેસ ટુ 2. ફાઇનલ આન્સર મિત્રો આપણો dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 42 ના છેદમાં 7x પ્લસ 8 રેસ ટુ 2. આ આપણો ફાઇનલ આન્સર. આ તો આપણો દાખલા નંબર 10 વેરી મોસ્ટ આઈએમપી. અહીંયા પણ ભાગાકારનો નિયમ હતો. આગળનો જે દાખલો હતો નંબર 9 એ પણ ભાગાકારનો નિયમ હતો. હવે આગળનો દાખલો જોઈએ મિત્રો. આ સાંકળનો નિયમ છે મિત્રો. દાખલા નંબર 11 જે આ સેશનનો છેલ્લો દાખલો છે મિત્રો. રેફરન્સ ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવ્યો છે. સ્વાધ્યાય 5 વિભાગ ડી દાખલા નંબર 12. મિત્રો સાંકળનો નિયમ છે એવું કેવી રીતે ખબર પડે તો જો આમાં તમને કોઈ જગ્યાએ ગુણાકારનો નિયમ જોવા મળે છે? નથી મળતો. ભાગાકારનો નિયમ જોવા મળે છે? નથી મળતો. પણ આની ઘાતાંક છે જુઓ 5/2 મિત્રો ઘાતાંક છે. ઓકે, જ્યારે વર્ગમૂળમાં, ઘનમૂળમાં, ચતુર્થમૂળમાં, પંચમૂળમાં કોઈ કિંમતો આપી હોય અથવા જ્યારે કોઈ પણ વિધેયની કિંમતની ઉપર એની ઘાતાંક આપી હોય તો એને હંમેશા સાંકળના નિયમમાં ધ્યાનમાં લેવો. ફરી
સપોઝ આની જગ્યાએ વર્ગમૂળની અંદર આ કિંમત હોય 3x² - 2x² + 1, ઘનમૂળમાં હોય, ચતુર્થ મૂળમાં હોય, વોટેવર કોઈ પણ એનું રૂટ હોય એનું, બરાબર છે, અથવા ઘાતાંક હોય એની, તો એને તમારે સાંકળના નિયમમાં લેવો. એટલે જ્યાં આગળ ભાગાકાર, સરવાળા બાદબાકી, ગુણાકાર કોઈ પણ નિયમ લાગુ ના પડતો હોય ત્યાં સાંકળનો નિયમ લાગુ પડે અને એના આધારે એક્સનું સાપેક્ષ વિકલિત મેળવાય. તો મિત્રો બહુ જ અગત્યનો દાખલો છે, બહુ જ ધ્યાનથી સમજજો, બહુ જ ધ્યાનથી સમજજો. અહીંયા હું લખું છું વિધેય વાય પહેલાં 3x³ - 2x² + 1 આખાની 5/2 ઘાતાંક. હવે મિત્રો આધાર કોને કહેવાય? તો આ જે 3x² છે - 2x² + 1 એને આધાર કહેવાય. તો આધારને હંમેશા u ધારી લેવો. એટલે u બરાબર 3x³ - 2x² + 1. હવે આને તમારે લઈ લેવાનું du/dx. આનું પ્રથમ વિકલિત લઈ લેવાનું મિત્રો, du/dx. એટલે 3 તરી 9 x², 3 - 1, 2 × 2 = 4 x + 0. એટલે અહીંયા થાય 9x² - 4x. આ થયું તમારું યુનું પ્રથમ વિકલિત. યુમાં શાને ગણવાના? તમારા સાંકળના નિયમમાં. મિત્રો ફરી લખું છું, આ કયો નિયમ છે? સાંકળનો નિયમ. સાંકળનો નિયમ. બરાબર છે. હવે મિત્રો સાંકળના નિયમમાં આપણે જોયું તેમ કે બેઝ એટલે કે આધારને જેની ઘાતાંક જેની પર ઘાતાંક હોય આધાર કહેવાય. તો આધારને તમારે યુ ધાર લેવાનો, એનું પ્રથમ વિકલિત મેળવી લેવાનું. એટલે અહીંયા du/dx તમે મેળવ્યા. હવે તમારે શું કરવાનું મિત્રો? આ જે વાય છે વાય, તો વાયને આ રીતે તમે લખો કે વાય બરાબર શું છે? 3x² - 2x² + આને તમે શું ધાર્યા છે? 3x³ - 2x² + 1 ને તમે શું ધાર્યા છે? u. તો અહીંયા y બરાબર લખો u ની 5/2 ઘાતાંક. બરાબર. ફરી એકવાર ધ્યાન આપજો મિત્રો, y વિધેયની કિંમત કઈ? 3x³ - 2x² + 1 5/2, 5/2 ઘાતાંક. તો તમે આને u ધાર્યા છે મિત્રો, જો અહીંયા તમે u ધાર્યા છે, આને તો u ધારે છે. તો અહીંયા y વિધેયની કિંમત શું બની જાય? u5/2, u ની 5/2 ઘાતાંક. હવે એનું પ્રથમ વિકલિત મેળવી દો, dy/dx = 5/2 નીચે આવે એટલે 5/2 u એવા ને એવા 5/2 - 1. એટલે અહીંયા શું થાય? 5/2, કારણ કે અહીંયા આ સૂત્ર કયું લાગે? n × x⁻n - 1 એટલે n એટલે ઘાતાંક, 5/2 આપણે નીચે લાવીએ, u એવા ને એવા 5/2 - 1 n - 1 ઘાતાંક. એટલે અહીંયા લસા લઈશું તો અહીંયા બનશે u ની 5 - 2/2 ઘાતાંક. એટલે થશે 5/2 u ની 3/2 ઘાતાંક. હવે અહીંયા લખું છું જ્યાં, હવે યુની કિંમત મૂકી દો જ્યાં u બરાબર, યુની કિંમત કઈ છે? 3x³ - 2x² + 1 લેતા યુની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની મિત્રો. તો અહીંયા લખું 5/2, આ જ કિંમત યુની જગ્યાએ આપણે શું લઈએ? તો 3x³ - 2x² + 1 આખાની 3/2 ઘાતાંક. હવે મિત્રો સાંકળનો નિયમ લખીએ, આનું સૂત્ર લખીએ. સાંકળનો નિયમ. બરાબર છે મિત્રો. તો આ શું હતું આપણું? dy/dx. યાદ રાખજો, y નું પ્રથમ વિકલિત, y વિધેયનું પ્રથમ વિકલિત, અને du/dx એટલે u વિધેયનું પ્રથમ વિકલિત.
તો અહીંયા હું લખું છું કે ડીવાય અપોન ડીએક્સ પ્રથમ વિકલિત વાય વિધેયનું, તો અહીંયા ક્રોસમાં કેવી રીતે આવવું જોઈએ? પહેલાં વાય ઉપર છે તો વાય પહેલાં લેવાના, એટલે ડીવાય અપોન અહીંયા થાય ડીયુ. હા, મારી ભૂલ થાય છે. ડીવાય અપોન ડીયુ આવું થાય, કારણ કે યુ ડીવાય અપોન ડીયુ છે ગુણ્યા ડીયુ અપોન ડીએક્સ. તો આ ક્રોસમાં આવી ગયા ડીવાય અપોન ડીએક્સ. આવું યાદ રાખવાનું ગોલા મેથડ. ડીવાય પહેલાં છે એટલે ડીવાય અપોન ડીયુ અને ડીએક્સ ક્રોસમાં આવવા જોઈએ. તો ડીવાય અપોન ડીયુ 5/2 કૌંસમાં 3x³ - 2x² + 1 ની 3/2 ઘાતાંક અને ગુણાકારનો સંબંધ છે, કન્ટિન્યુ છે. હવે ડીયુ અપોન ડીએક્સ આપણે લખવાના છે, તો 9x² - 4x. ફરી આનો આન્સર લખીએ ફાઇનલ. ડીવાય અપોન ડીએક્સ બરાબર 5/2 3x³ - 2x² + 1 3/2 ગુણ્યા 9x² - 4x. આ આપણો આન્સર મિત્રો. તમને એવું લાગશે સર આ આન્સરમાં તો શું સોલ્યુશન, આનો હજુ આન્સર આપણે નાનું ના કરી શકીએ? મિત્રો સાંકળના નિયમમાં આ જ આન્સર તમારો ફાઇનલ ગણાય. તમે ટેક્સ્ટ બુકમાં જોશો અલગ અલગ પ્રકારના દાખલા ઉદાહરણમાં, તો પણ તમને ખબર પડશે. તો આપણો ફાઇનલ આન્સર છે મિત્રો સાંકળનો નિયમ. મિત્રો અહીંયા આપણું સેશન નંબર 3 હું પૂર્ણ જાહેર કરું છું. સેશન નંબર 4માં મહત્તમ અને લઘુત્તમ વિધેય અને સાંકળ નિયમનો જો શક્ય હશે તો એક દાખલો વધારે ઉગણાવીશ. તો મિત્રો સ્ટે હોમ, સ્ટે સેફ અને ઘરે બેઠા સેફલી ભણતા રહો. થેન્ક યુ સો મચ મિત્રો.